ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિને માર મારવાને કારણે સ્થાનિક પીએસઆઈ હવે વિવાદમાં આવ્યા છે। હત્યાના કેસમાં શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવ્યા બાદ પોલીસ દ્વારા માર મારતા શકમંદ આરોપીને ખેંચ આવી જતા તે બેભાન થઈ ગયો હતો, જેથી તેને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાઈ રહેલ આ વ્યક્તિનું નામ છે શાહિદ ખાન પઠાણ। જો આ વ્યક્તિની હાલત એક તરફ તેને ખેંચ આવી રહી છે ત્યારે બીજી તરફ તે કણસી રહ્યો છે। તેને થયેલી ઈજાઓથી જો તેની આ જાંઘોના ભાગ પર ઉપસી આવ્યા છે લાલ સોળ। આ સોળ જોઈને તમે સમજી જાઓ કે આ વ્યક્તિ પર કેવો જુલ્મ ગુજારવામાં આવ્યો હશે। સાહિલ ખાનનો આરોપ છે કે મહુધા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા દ્વારા તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા, જે બાદ હત્યાનો આરોપ કબૂલ કરાવવા માટે પોલીસ દ્વારા તેને ખૂબ જ માર મારતા તેની આ હાલત થઈ છે। पीएसआई कौन पीएसआई झाला એટલે ક્યાંના છે? ત્યાંના છે પોલીસ મહુધા પોલીસ સ્ટેશનનો છે। કેમ મારવાનું કારણ? મને ઓફિસમાં ખાલી પૂછવા બોલાવ્યો હતો ને એમણે મારવાનું ચાલુ કરી દીધું। શું માર્યું? બાંસના દંડાથી માર્યું। પીએસઆઈ એકલા જ હતા। એટલે કેમ માર્યું? તારી ઉપર શક હતો? ના, એટલે મને શક ખબર નહીં, શક હોય કે શું હોય, મને બોલાવ્યો તો હું ગયો અંદર, તો એમણે મારવાનું ચાલુ કરી દીધું છે। ભલે ભોગ બનનાર શાહિદ પોતાની હાલત માટે સ્થાનિક પીએસઆઈ પર આક્ષેપ કરતો હોય, પરંતુ મહુધા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સમગ્ર બાબતને આરોપીના સ્ટન્ટ ગણાવી રહ્યા છે। પીએસઆઈનું કહેવું છે કે આરોપીને હત્યાના ગુનામાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, જે બાદ તે લોકોને મુક્ત કરી દેવાયા હતા। જો કે આ પ્રકારની હરકત કરી તે પોલીસને દબાવમાં લાવવા નાટક કરી રહ્યો હોવાનું પોલીસ માની રહી છે। 2 દિવસ પહેલા મહુધા પોલીસ સ્ટેશન ફર્સ્ટ 63/2014 આઈપીસી 302 વિરુદ્ધનો 302 કલમનો ગુનો દાખલ થયો છે। તેમાં હેરંજ ગામમાં લાશ મળી હતી, તે બાબતે પૂછપરછ ચાલુ હતી ને એમાં શકદારોને પૂછપરછ માટે બોલાયા હતા ને એ લોકોને નિવેદન લઈ અને મુક્ત કર્યા છે। ના, એ ખોટી વાત છે। કોઈ પ્રકારના બીજી કોઈ પોલીસે પૂછપરછ સિવાય બીજું કાંઈ ટોર્ચરિંગ કે એવું કાંઈ કર્યું નથી। પોતાના બચાવ માટે આવું કરતો? 100%, કારણ કે એના જે સસરા છે આમાં શકદાર તરીકે છે, એના કારણે હોઈ શકે કદાચ। ઉલ્લેખનીય છે કે નડિયાદ શહેરમાં પાર્કિંગની બાબત હોય કે શંકાસ્પદ વ્યક્તિઓ પાસે ગુનો કબૂલ કરાવવાની બાબત છેલ્લા કેટલાક સમયથી ખેડા જિલ્લા પોલીસની કાર્યવાહીને લઈને સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી પ્રજાકીય આંદોલન જોવા મળે તો નવાય નહીં। સોની નીરવનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નડિયાદ, ખેડા।